સાહેબ ચંગાસી વડોદરાની એસટી ડેપોમાં છત તૂટી પડતા અમદાવાદના વૃદ્ધનું મોત। પીએફ ઓફિસરના કામ અર્થે વૃદ્ધ આવ્યા હતા પીએફ ઓફિસ લેવા। બિચારા પોતાના પૈસા લેવા આવ્યા હતા પીએફના, અને શું તૂટી પડ્યું? ડેપોની છત તૂટી પડી। આમાં જવાબદાર કોણ? કોઈ જ નહીં। એ વૃદ્ધ માણસ જ જવાબદાર કહેવાય। શું કામ ગયા હતા કાકા તમે? તમારો વાંક કહેવાય। આવું બધું કરવા તમારા ઘરેથી નીકળે કે? તમારે ના નીકળવું જોઈએ આ બધું કરવા માટે, કેમ કે સરકાર આપણી તમારી કોઈ જવાબદારી નહીં લે। તમારા પીએફના પૈસા હવે તો અટકી રહ્યા ભાઈ, તમે જતા રહે તો ખબર નહીં તમારા હાથમાં આવશે કે નહીં। બાકી ભૂલી જાઓ પૈસા આવે, કેમ કે આ રીતે નાના મોટા છપકલા મરતા હોય ને એમને તો સરકાર જોતી નહીં આમે, કોઈ પૂછતું નહીં, કોઈ જોતું નહીં। એટલે આપણને તમે બધા આ કેટેગરીમાં આવવાના છીએ, ધ્યાન રાખજો। એટલે પોતપોતાનું સંપેડવું, પોતપોતાનું બધું સંભાળીને મૂકી દેવું, સેટિંગ પાડી રાખવા ભાઈ, બરોબર। અને આ રીતે તો જો સરકારી જગ્યા પર જાઓ ને એટલે પહેલાં તમારે વીમો કરાવી રાખો, મોહો વીમો કરાવી દેવો ભાઈ। કોઈ બી સરકારી જગ્યાનો કોઈ ભરોસો નહીં, ગમે ત્યાં ગમે તે પડી શકે છે। એરપોર્ટ પર જાઓ તો એરપોર્ટ પર છત પડી જાય, બસ સ્ટેશન પર બસ છત પડી જાય, ટ્રેન રેલવે પ્લેટફોર્મ પર તો તમને પ્લેટફોર્મ જ ઘસાઈ મારે એવું હાલત કરી નાખે તમારી। એટલે એવું છે, સરકાર કામ બીજા બધા કામમાં બિઝી છે, તમારું ધ્યાન રાખવું જરૂરી છે।